आज हम देखने वाले इस वीडियो में बारेजा धाम की सच्चाई। बारेजा धाम में किस तरह के लोग आते हैं, किस तरह के लोग जाते हैं, जो अपने दुख लेकर आते हैं और उसकी समस्या क्या आती है, उसकी क्या समस्या होती है, उसका क्या हल और क्या निवारण आता है। तो आप देखे रहिए इस पूरे वीडियो में। बारेजा धाम जय मिलड़ीवा। खाली खाली नहीं कहता ना, तमने तमारी मानी सोगन, तमारी मम्मी ने सोगन, माता ने इतना आलाय, मम्मी ने आलूस आंसू कोसो ना, आखू जीवन आनंदमय થઈ ગયું। અરે અત્યાર સુધી જે સમય ગાળો પહેલા તમે જે કાઢ્યો એ તો જાણે નર્ક જેવો હતો, હવે જીવન સ્વર્ગ જેવું લાગ્યું। એવા મારા ભક્તોનો અનુભવ છે આ વાતનો। પણ અનુભવ કેમ થયો છે? ખુખાર મેલડીની વાણી બહુ ધ્યાનપૂર્વક સાંભળે છે। અનુ કઈ ખાલી ખાલી બોલતી મારી બધી વાતોમાં કંઈક નું કંઈક તથ્ય હોય છે અને મારી બધી વાતો કંઈક ને કંઈક કોકને લાગુ પડે એવી હોય છે। હું એક શબ્દ બોલું તો મારા એક શબ્દ ઉપર જેમ પેલા એક બાણ છૂટતું ને તેના 1000 બાણ થતા, એ રીત મારો એક શબ્દ છૂટે તો એ 1000 શબ્દો છૂટે, મતલબ 1000 બાણ બરાબર એ શબ્દોની મતલબ વર્ષા થાય। એટલે એક શબ્દો પર હજારો લોકોને સંદેશો મળતો હોય। એટલે ખુખાર મેલડીમાં એવા જ શબ્દો બોલે છે કે જેને લાગુ પડે, બરોબર ને? હા, તો જીવન શું છે હવે ખબર પડી? આ શું કહો છો? હા, કેમ કે હજુ તમને એટલું બધું ઘણું બધું મારા આપવાનું છે કે હજુ જેની કલ્પના એ નહીં કરી તમે। ખરેખરમાં કહું છું, એટલે ફરી એક વાર કહું છું કે જીવનમાં ગમે તેવી દુઃખ આવી જાય, જીવનમાં કંઈક નાની મોટી ઘટના બને, ઘરમાં કોઈનું અચાનક મૃત્યુ થઈ જાય, કોઈ પ્રિય વસ્તુ છૂટી જાય, કોઈ પ્રિય વસ્તુનો ત્યાગ થઈ જાય, કોઈ વસ્તુ નષ્ટ થઈ જાય, કોઈ વસ્તુ ભાગી જાય, તૂટી જાય, ફૂટી જાય, ક્યારેય તે અફસોસ કરતા, ક્યારે તે એ વાતને લઈ આખી જીવન તમે દુખી થતા? આ તો બસ સમય જેવો છે। જે વસ્તુ તમને નુકસાનદાયી હશે એ તમારાથી છૂટી જશે। આ સત્ય છે। બહુ ગાડી કરશો ને, મારી ગાડી સાફ કરી રાખે, કોઈ નાલે નહીં, લીટો પડવા ના દે। ભૂલથી જો એનો છોકરાએ કદાચ ચાવી બાવીનો લીટો પાડી દીધો ને તેનો બાપ એના 2 વરગાડ દે, મારી ગાડીને લીટો પાડી દીધો, કદાચ કોઈને આલેવાનો જીવ ના ચાલે, જે ઘસીને રાખતો હોય। મને એવું લાગે કે આ દીકરાને ગાડી પ્રત્યે બહુ મોહ છે। અને આ મોહ હારો નહીં, મૂળ મોહ કહેવાય, એ હારો કહેવાય। એ મોહ તમને દુખી કરે। શું કરે? એ મોહ દુખી કરે તમને। મારી ગાડી અને આખો દાડો સાફ સફાઈ રાખો અને આખો દિવસ બસ એનું ચિંતન કર્યા રાખો, કોઈને આલો નહીં, કોઈને બેહવા ના દો અને આખો દાડો મારી કરીને રાખો ને, તો માતા એ જ ગાડીનો આવડો મોટો લીટો પાડું, હું જ પાડું। સાચું કહું છું, હું જ પાડું। હું જાહેરમાં કબૂલું છું, આ લીટો હું પાડું। લીટો પાડું ને એટલે એ લીટો તો છે ને 500 રૂપિયામાં હારો થઈ જાય, પણ 500 ગ્રામ ઓનું લોહી બરી જાય એટલો લીટા પાડવામાં। આ નુકસાન નહીં? 500 રૂપિયામાં એ લીટો તો ભૂસાઈ જાય। પેલા ગાડી વાળા જો કારીગર જોડતા હોય તો હરખું કરી આલે 500-1000 રૂપિયામાં, પણ એ લીટો પડવા પાછળ તો 500 ગ્રામ એનું લોહી ભરી જાય। તો ભગવાન કે માતાજી જો તમને ચાહતા હશે ને, તો જ્યાં તમારો વધાર લગાવ હશે ને, જે વસ્તુથી તમને નુકસાન હશે ને, એ ચાહે વસ્તુ હશે, ચાહે વ્યક્તિ હશે, ચાહે કોઈ પરિસ્થિતિ હશે, એ તમારા જીવનમાંથી છૂટવાની ને તમે પકડી રાખશો તોય છૂટવાની, નહીં પકડી રાખો તોય છૂટવાની, પ્રયાસ કરશો તોય, નહીં પ્રયાસ કરો તોય। જે વસ્તુ, કેમ કે ભગવાન દરેકનું મંગલ જ વિચારે છે, ક્યારે મારા રામ કોઈનું અમંગલ વિચારતા। બધો વિધાન ભગવાનનો મંગલમય જ હોય છે, પણ આ વાત કેમ ઉતરતી નહીં? કેમ કે તમને સાચું જ્ઞાન નહીં મારા રામનું, એટલા માટે। નહીં તો કઈ બી વસ્તુ થાય છે કે હારા માટે, તો હા તમારો અંગૂઠો છોલાય છે, લોહી નીકળે છે, તો તમને એવું થાય કે હારું માડી અંગૂઠો છોલાવાનો લોહી નીકળ્યું હારા માટે,
આ શું હારા માટે? તું માતા જોડતી હોય તારો પગ કપાવવાનો હતો, પણ મારી કૃપાથી અંગૂઠામાં પતી ગયું. આ શું ખોટું? આ બધું મતલબ પોઝિટિવ ચિંતન કરશો, સકારાત્મક વિચારો રાખશો તો ક્યારે જીવનમાં દુઃખી નહીં થાવ કે આવું કેમ થયું. તમારી ઘેર પત્ની હોય અને પત્ની તમને એવી મળી હોય કે બરોબર એના ધણીને એવો હેરાન કરે, બરોબર હેરાન કરે, એનાથી તમે ત્રાસી જ્યાં હોવ, કંટારી જ્યાં હોય, એવા ચેટલાય હશે હું જોડતી હોઉં, કંટારી જ્યાં હોય, ત્રાસી જ્યાં હોય, એકદમ ત્રાસી જ્યાં કે આ ચો મારા માથે પડી, એ ભગવાન ચો અને મતલબ જોડે મારા લગ્ન થયા, એવું થાય ને, થઈ જતું હશે. તો તમારા પત્નીનો દોષ નહીં આલવાનો, દોષ પોતાના કર્મો ના આલવાનો. કંઈક નું કંઈક પૂર્વ જન્મનું હશે, આ લેણું ચૂકવવા આવી છે, મારો બદલો લેવા. અને સાચી જ વાત હોય છે. આ સંયોગ એમને એમ બનતો માતા પિતા હોય છે, જે પતિ પત્નીનો સંયોગ હોય બધો નિર્ધારિત હોય છે જન્મો જન્મથી. જેનો જેટલો સમય લખ્યો હોય ને એટલો આપે રૂપિયે બધું, આ બધું વિધાન છે મારા રામના, મારા ભગવાનના. સંતાન તમારા ઘેર કઈ સંતાન પેદા થવાની છે, કેવી સંતાન જન્મ લેવાની છે, એ નિર્ધારિત છે. અગર તમે પૂર્વમાં કોઈ હારા કર્મો કર્યા હશે, પૂર્વ જન્મમાં કોઈ હારા કર્મો કર્યા હશે, અને જો કદાચ આ જન્મમાં વિધિના લેખમાં કદાચ બ્રહ્માજીએ એ કર્મો અનુસાર સુખ લખ્યું હશે, તો તમારી સંતાન ભણી ગણી અને એવો કોઈ મોટો અધિકારી, કોઈ મોટો વ્યક્તિ બને કે માતા પિતાનું નામ રોશન કરે, તમને ગર્વ થાય કે મારો દીકરો છે. અગર એ પૂર્વમાં મતલબ એ કર્મો અનુસાર સુખ લખ્યું હશે વિધિના લેખમાં, તે સંતાન તમારા ઘેર એવી જ જન્મ લેશે કે જે માતા પિતાનું નામ રોશન કરે. તમને ગર્વ થાય કે આ મારો દીકરો છે, આ મારી દીકરી છે. અગર તમારા પૂર્વ જન્મોમાં, આ મારી વાતનો વિશ્વાસ કરજો દરેક, પૂર્વ જન્મમાં અગર તમે કોઈ એવો અપરાધ જન્મનો થયો છે અને આ જન્મમાં કદાચ મનુષ્ય અવતાર મળ્યો છે અને એના ફળ સ્વરૂપ કદાચ દુઃખ વેઠવાનું વિધિની યોજના પ્રમાણે બ્રહ્માજીએ લખેલું હોય, એ છઠ્ઠીના દાડે લખાઈ ગયું હોય, તો તમારો વિવાહ ક્યાં થશે, પત્ની કેવી હશે, પતિ કેવો હશે, પુત્ર કેટલા હશે, દીકરી કેટલી હશે, દીકરા કેટલા હશે, આ બધી જ વસ્તુ નિર્ધારિત છે. તો દુઃખ લખ્યું હશે વિધિના લેખમાં, તો તમારી સંતાન, તમારો દીકરો નાનેથી મોટો કરશો, એને એટલા લાડ કરશો, એટલા પ્રેમ કરશો અને એના હાથ ઉપર જીવની જેમ રાખશો ને, તો એ જ દીકરો આગળ જતા દારૂડિયો થશે, જુગારીઓ થશે, માતા પિતાને મારઝૂડ કરવા વાળો થશે, અને તાલાવ તો કંટારીને મારીને માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ધકેલી દે. આ વિધાન છે. શું આ વિધાન છે? શું છે? વિધાન છે. તો આ વિધાનને એક્સેપ્ટ કરશો તો તમે જીવનમાં સુખી રહી શકશો. ચિંતાઓ નહીં રહેજો, આ બધી વાતનો વિશ્વાસ કરશો. સંતાન સુખી કરવા આવી છે તો ગમે તે કરશો સુખી જ કરશે. દુખી કરવા આવી છે ગમે તે કરો, રોજ દીકરો દારૂ પીને જ આવશે. આ શું ખોટું? તો તમને એવું થતું કે મારી બધું લખેલું જ છે, તો તમે કામ કઈ રીતે કરો છો? તો માતા એવું કહું છું કે તમારે અહીં આવવું, તમારે અહીં મારી માનતા રાખવી, મારા રવિવાર ભરવા, પ્રાર્થના કરવી, અને દીકરો 15 વર્ષે આવો એ મારા ભગવાને પહેલેથી નિર્ધારિત કરી લીધું હતું, મંજસ આપવાનું. આ શું ખોટું? આ સહયોગ માની લો, સહયોગ થયો છે, મેં કશું નહીં કર્યું, સહયોગે કામ કર્યું એવું માની લો. શું સહયોગ બન્યો? તમારે અહીં આવું કામ થવું, આ સહયોગ બનાવ્યો ભગવાને, મેં કામ નહીં કર્યું કહું છું. આ વાત માનશે કોઈ? પણ મારા રામની રચના છે બધી, મારા રામની લીલા છે, પણ લેખમય નહીં હોતું ને, એ તે મેખ મારીને ખુખાર મેલડી અહીંયા હાલે છે. પણ ક્યારે એ પ્રારબ્ધ હોય, એ કર્મો વેઠવાનો હોય, જે ફળ, એ કર્મ આટલું હોય તો ભક્તિ આટલી જોઈએ, તો પ્રારબ્ધને પછાડી નાખવું થાય ને. તમારી ભક્તિના બળથી એ પ્રારબ્ધ તોડી નાખવું, એ કર્મ ફેલ થઈ જાય ને.
કર્મ તો નડે જ. કર્મ તો સિદ્ધાંત એવો છે, કર્મ તો ભોગવવું પડે ને. તમે ઈચ્છા કરો કે ના કરો, ભોગવવું પડે ને. બધી જ વસ્તુનું કર્મ, સારું કે ખરાબ. શું કોકને ગાર બોલી છે ને, કોકને ગાર બોલી છે ને વાંક વગર, કોકને ગાર બોલી છે ને, તો કર્મનો સિદ્ધાંત શું હોય એ કહું તમને. કોકને ગાર બોલી છે ને આમ તમે, અને એનો વાંક નહીં, અને ગાર બોલી, એને ગાર સાંભળી લીધી, તમને સામે વિરોધ નહીં કર્યો, સાંભળી લીધી સહન કરી. તમને એવું લાગે કે હું મોટો છું, જોયું, સાંભળી લીધી, મારી આગળ બોલ્યો નહીં, અહંકાર કરો. પણ તમને ખબર નહીં, તમે ગાર બોલ્યા છો ને તો સામે એ કર્મમાં લખાઈ ગયું. કોઈક દિવસ છે ને તમારે વગર વાંકની ગાર ખાવાનો છે, છતાંય તે તમને આટલી મોટી ગાર બોલે. તમે આમે કહો કે વાંક એનો છે ને મને ગારો બોલે છે. અરે પણ એ ગારો તને નહીં બોલતો, એ તારું કર્મ આઈને તને નડી ગયું. આટલી વાત કર્મની ફરીને પાછી આવતી હોય તો આ સિદ્ધાંત છે. હા, શું કહું છું, વિશ્વાસ નહીં કરો. કોઈ વસ્તુ કારણ વગર આ ધરતી પર થતું નથી. આ સત્ય છે. આ વાતનો વિશ્વાસ કરો, કેમ કે આ આધ્યાત્મિક વાત છે. સિસ્ટમ ભગવાને જે બનાવેલી હોય ને, આખું જેમ કે ભારત દેશના કાયદા કાનૂન જેવા બનાવેલા હોય, બ્રહ્માંડમાં મારા ભગવાને આ બ્રહ્માંડની બધા નીતિ નિયમો બનાવેલા હોય. એ નીતિ નિયમો તમને બતાવું છું કે નિયમ કઈ રીતે કામ કરે. આ રીતે કામ. આટલી વાતમાં તમને કોઈ વગર વાંકનું કોઈ દબાવ હશે, કોઈ હેરાન કરે છે, તો તમારે એવું નહીં માનવાનું કે વગર વાંકનું કોઈ મને દબાવ હશે ને મને હેરાન કરે છે. ના, એ ક્યાંક ને ક્યાંક તમારા એ કર્મો તમને એ વ્યક્તિને નિમિત્ત બનાવીને તમને નડતર રૂપ થતા હોય. જો આ વાત સ્વીકારો તો એ માર ખાવાનું બંધ થઈ જાય, દંડ ભોગવવાનો, દંડા પડવાનું બંધ થઈ જાય. જેટલા ને આવું થયેલું છે, વગર વાંકની ગાર ખાધીશ, બધા બહુ છે, જોજો. વાંક તમારો નહીં હોય છતાંય ખાઈ લીધી. એટલે પાછું એમને ક્યાંથી ગાર કોઈની ખાય, પણ હું કહું આવું થઈ જાય તો જતું કરી દેવાનું, તમારે મોની લેવાનું. હા, અગર કોઈ વધારે પડતો દબાવવા જાય છે તો પછી કાયદાનો સહારો લેવો. હા, શું ખોટું? કોઈ દીકરીને અગર કોઈ મતલબ કોઈ પુરુષ થઈને ગાર બોલે છે તો એવું નહીં વિચારવાનું કે કર્મ મને ગાર બોલે છે, એનો વિરોધ કરવો જોઈએ. એ તે ભગવાને કીધું છે. હા, શું ખોટું? આ બધા કેવું તો બધા બોલતા બંધ થઈ જાય, મારી આટલું બધું છોટું. આ તો તમારા લીધે ગાદી કરું છું હું. મારા ભક્તો માટે ખુખાર મેલડી અહીં આવે છે. નકર ખુખાર મેલડી કોઈ ગાદી નહીં પડી, નહીં કોઈ નામના નહીં પડી, નહીં કોઈની પડી. તમારા જેવા ભક્તોના ભાવ ને શ્રદ્ધાના કારણે ખુખાર મેલડી ગાદી કરે છે. નહીં તો અહીં તો કહી દો કે મિલો, મારા દીકરાને કોઈ મોહ નહીં, કોઈ શોખ નહીં, કોઈ એના માન સન્માન જોતું નહીં. એ તો ઉપરથી એવું કહે છે કે મારી ભક્તિ પ્રગટ શું લેવા કરી, પ્રગટ થઈ ગયા, બધા જાણી ગયા. હવે એટલે આને એક કર્તવ્ય મળી, ફરજ મળી, આ કરવું પડશે. ફરજ મળી કહેવાય ને. મેં માતાએ આલી, કોઈએ આલી નહીં, કોઈના કહેવાથી નહીં, કે કોઈની ભલામણથી નહીં, પણ મેં માતાએ આલી કે આ ફરજ છે તારી, આ કર્તવ્ય છે, નિભાય. બરોબર. પણ એ મને કે મને ફેમસ ના કર્યો તો સારું નહીં, તું શાંતિથી એકાંતમાં તારી ભક્તિ જ કરે. પણ અત્યારે જાણી ગયા છે બધા, એટલે અત્યારે તો મારી ચોક ધોનમાં બેઠા હોય તો એ 4 જણા પગે લાગે. અને ઘડીક તો બેહવા દો, મારા દીકરાને તો ચોય આગો રાખું. હા, શું ખોટું? આડાદાડ અહીં નહીં આવી શકતો મારો દીકરો, પૂછી જો અહીં આવી શકે છે? હવે જો ખબર પડે કે મારી આડા દિવસે આવો છે આ ટાઈમે, તો આડા દિવસે મેરો હોય. મારા દીકરાને દર્શન કરવા આવવું હોય ને તો અઠવાડિયે 10 દિવસે એક વખત મારો દીકરો અહીં આવી શકે છે. તમે તો રોજ આવી શકો છો. આ નવાઈની વાત છે, પૂછો. 10 દિવસે મારો દીકરો અહીં આવે, 10 દિવસ. એ ક્યારે આવે કોઈ ખબર હોય? રાતે 2 વાગે, 3 વાગે, 4 વાગ્યા હોય ને સવાર 5 વાગ્યા હોય કે સવાર 7 વાગ્યા હોય, કોઈ નક્કી હોય? તમે આખું અઠવાડિયું રાહ જોઈને બેહો તો હાથમાં આવે નહીં. એટલા માટે તમે નસીબવાળા નહીં, તમે રોજ આવી શકો છો. આ શું ખોટું? તો આ કહેવાનું કારણ એટલે છે કે ખુખાર મેલડી શું છે એ ઓળખતા તો પેઢીઓ જતી રહેવાની, નહીં ઓળખી શકો. પણ સમજો મને, મારી વાતો ને સમજો. ઓળખી તો નહીં શકો. હું કહું છું તમારા દાદાના દાદા જતા રહ્યા તો મને મેલડીને ઓળખી નહીં શકે. તમે શું ઓળખી શકશો? હા, મેલડીના પ્રેમને ઓળખી શકશો.
મેલડી નહીં ઓળખી શકશે. મેલડી ઓળખવા જાવ તો કંઈક ને કંઈક બધા જતા રહ્યા, ગોળા થઈ જાય, છટકી જાય. જો મેલડીને સાધવા જાય, એ મેલડીને સાધવા જ્યા, મેલડીની શક્તિ પ્રાપ્ત કરવા જ્યા, શક્તિનો દુરુપયોગ કરવા જ્યા, એ બધા જતા રહ્યા, ગાણા થઈને બજારમાં ફરે. પણ મેલડીને જે ભક્તિ કરી, શું એને મારી મમતામય સ્વરૂપ બતાવ્યું છે. બે રૂપ છે ને. મેલડીને મારી કોઈ સાધનાએ આવે છે, લોકો કરે છે ને અમુક મૂઠચોટ વિદ્યા કરવા, અત્યારે વશીકરણ કરવા માટે એ અનુષ્ઠાન હોય, તંત્રનો મંત્રનો ઉપયોગ કરે એટલે એ શક્તિ એમને મળે. એમણે જે પ્રમાણે અનુષ્ઠાન કરે એ પ્રમાણે શક્તિ મળે. એ શક્તિનો દુરુપયોગ કરે એ શક્તિ એમને જ ખાઈ જાય. પણ જ્યારે મારા દીકરાને હંમેશા સદઉપયોગ શીખવાડ્યો છે કે હંમેશા સદઉપયોગ જ કરવાનું થાય તો કોકનું ભલું કરવાનું, પણ ક્યારેય કોઈ મૂઠચોટ વિદ્યામાં પડવાનું. કદાચ કોઈ મૂઠચોટ વિદ્યા કરી હોય ને આ ચૂકલી, તો એને નષ્ટ કરતા મારા દીકરાને ફાવસ, તોડતા ફાવસ. કોકને મારતા આવડતું, બધાને મારતા આવડે, મૂઠ મારતા આવડે, વાર્તા ના આવડે. પણ જ્યારે મારા દીકરાને મેં મારતા નહીં, વાર્તા શીખવાડ્યું છે. કેમ? મૂઠ વારવા વાળા હોય, દાખલો આલું થતું નહીં, આ બધા વેમ ના રાખતા. તો કહું છું, ખાલી પહેલા આવતા હતા વાદી પોમલા બધા, અત્યારે નહીં બધા. અત્યારે તો બધા ખાલી દેખાવ કરીને મારા લગાવીને ફરવા વાળા, અસલી સીધો તો દેખાતા જ નહીં. તાંત્રિકો છે પણ અત્યારે એ કઈ બજારમાં ના ફરતા હોય, સમજ્યા? એટલે બધું વેમ નહીં રાખવો. એ બધું થતું પહેલા. અત્યારે સિદ્ધ તાંત્રિકો પણ એ બધા ક્યાં છે? કામાખ્યા બાજુ. અને એ બધા એવા એકાંતમાં કે આ બાજુ રૂબરૂ જોવાય ના મળે. તમે જંગલમાં જાઓ તો ભાગ્ય ક્યાંક જોવા મળી જાય અસલી તાંત્રિક. એટલે ક્યારેય ડરવું. અને જે મારો કુખાર મેરડીનો હોય, જે મારા રામનું નામ લેતો હોય, એ તાંત્રિક તો આમ તાંત્ર કરો ને, આમ કરીને વિદ્યા કરે ને તમારી પર, તમારો ધંધો બાંધવા, મૂઠ મારવા, તો રામનું નામ હોય, મારા જેવી મેરડીનો ભરોસો હોય તો એ વિદ્યા પાસી જાય. સમજ્યા? હા, એટલે આ વાત પેલા રવિવારે પ્રવચન લોબુ કર્યું હતું, આ થોડું લોબુ કરી લીધું. એટલે થોડું જે કહેવાનું છે થોડું જલ્દી કહી દઉં. હા, શું ખોટું? હા, જલ્દી એટલે કહું છું કેમ કે મને મારા ભક્તોની બહુ ચિંતા છે. તમે એવું માનતા હોય કે કુખાર મેરડી, તો કુખાર મેરડી એના ભક્તો થકી જ છે. તમે ના હોત તો મારું નામ કોણ જાણત? મને કોણ ઓળખત? ખાલી મારી વસ્તી જ ઓળખત ને. મારો દીકરો, મારી વસ્તી, જે ઘર છે મારી વસ્તીના, એ એટલા જ ઓળખત ને. કુટુંબી બીજા ઓળખત? કદાચ એના સગા સંબંધીઓ ઓળખત, એના મિત્રો ઓળખત, બીજું કોઈ ઓળખત ના ઓળખત. પણ મારી ઓળખાણ મારા ભક્તો થકી છે. મારા ભક્તોને વિશ્વાસ ના રાખ્યો હોત અને વિશ્વાસથી બારેજા ધામ ના આવ્યા હોત, અને બારેજા ધામ આવ્યા પછી ખુખાર મેલડીએ કામ ના કર્યું હોત, તો આજે ખુખાર મેલડીને ગુજરાતમાં કોઈ ઓળખવાનું, તો તમે મારું નામ વધારવા માટે તમારો સહયોગ છે બહુ મોટો, સૌથી મોટો. કેમ કે ભક્તો જ નહીં, માતા શું કામની? તમે કાલે અહીંયા આવો જ નહીં તો હું એકવાની જો પ્રવચન કરું, હું શું બોલું? પણ હું આવું છું કોના માટે? મારા ભક્તો માટે. ધંધા કરવા વાળા, લારીઓ કરવા વાળા, તો અમારા સેવકો જે પ્રમાણનો સૂચના આપતા હોય, ભાવિક ભક્તોની મતલબ હેડવા ચાલવાની સગવડ સુવિધા થતી હોય તો જ ધંધો કરો. નહીં તો ખુખાર મેલડીને કઈ ગાદીની પડી નહીં. ખુખાર મેલડી કાલે બંધ કરી શકશે. તકલીફ તમને પડશે. મારા ભક્તોને તો ઘેર બેઠા યાદ કરે છે ને, તો અહીંથી અમેરિકા પહોંચું છું, મારે એ રૂબરૂ જવાની જરૂર નહીં. એટલે જે સાંભળતા હોય એમના માટે કહીશ. હા, કહેવાનું કારણ એક જ છે, મારી લાલ આંખો ક્યારેય નહીં થતી. પણ 2-4 રવિવારથી જેમ ભાવિકો વધે એમ લારીઓ વધે. એક ઘરની 5-5 લારીઓ. અરે પણ કરો ધંધો, ચો ના પાડે છે. અને અમે તે વધારે મને ચીડ એ વાતની ચડી છે, આ શ્રીફળ ચુંદડી અગરબત્તીની વધારે એ વાતની ચીડ ચડી છે. સ્મશાનના નારીઓ લઈ વેચાવા લાવે છે માણસો. વિચારો તો ખરા. વાતની નવાઈ લાગશે. દુનિયા કાળા કળિયુગ તો दोस्तों यार, आपको पता होगा बारजा धाम है जो वहाँ पर मेलड़ी माँ का मंदिर है,
वहाँ के बहुत सारे पर्चे हैं, वो आप इसने वीडियो में देखे होंगे। अगर आपको भी कोई तकलीफ है तो आप बारजा धाम एक बार जा सकते हैं। वो यार हम भी कई बार बारजा धाम गए हैं और अभी थोड़े दिन बाद फिर से जाने वाले हैं।